હિંમતનગરમાં હનુમાન દાદાના મંદિરનો 138મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। હિંમતનગરના ટાવર ચોકમાં આવેલ હનુમાન દાદાના મંદિરનો વસંત પંચમીનો 138મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે લઘુ રુદ્ર કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। હિંમતનગરના ટાવર ચોકમાં આવેલ હનુમાન મંદિરનો 138મો પાટોત્સવ મુખ્ય યજમાન બાબુલાલ સોનાજી પુરોહિત અને દાદાના પ્રતિષ્ઠાના યજમાન સ્વસોની લક્ષ્મીચંદ અમીચંદ તથા સ્વસોની રેવાલાલ જેઠાલાલ પરિવારનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લઘુ રુદ્ર કરવામાં આવ્યો હતો। હનુમાન દાદાને ધજા ચડાવી હતી। બપોરના 12 વાગે આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિએ ભજનનો કાર્યક્રમ યોજાશે। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા।